રાજ્ય સરકારોને આતંકવાદીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીની અપીલ। બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ ભારતની સુરક્ષા માટે રાજ્ય સરકારોને રાજકીય હિતોને બાજુએ રાખીને ભારતીય કાયદા હેઠળ આતંકવાદીઓ સામે નિષ્પક્ષ અને પ્રામાણિક કડક કાનૂની કાર્યવાહી કરવાની અપીલ કરી છે। તેમનું માનવું છે કે દેશની સુરક્ષા માટે રાજકીય હિતોને પરિહારે કાયદાનું પાલન કરવું જરૂરી છે। માયાવતીએ અગાઉ પણ કડક કાનૂનોનો વિરોધ કર્યો છે। 2001માં તેમણે પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ ઓર્ડિનન્સના એટલે કે પોટોના સંશોધિત સંસ્કરણનો પણ વિરોધ કર્યો હતો, કારણ કે તેમને લાગ્યું હતું કે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે। 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલાઓ બાદ માયાવતીએ ઉત્તર પ્રદેશમાં ગુપ્તચર તંત્રના સુધારણા માટે પગલાં લીધા હતા, જે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયાસ હતો। માયાવતીના નિવેદનો અને કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે તેઓ આતંકવાદ સામે કડક અને પ્રામાણિક કાનૂની કાર્યવાહી પર ભાર મૂકે છે અને રાજકીય સરકારોને રાજકીય હિતોને બાજુએ રાખીને देश सुरक्षा માટે कार्य करवानी अपील करे છે। के अलावा भारत में भारतीयों की सुरक्षा के लिए केंद्र में सभी राज्य सरकारों को आतंकियों के विरुद्ध अपने अपने राजनीतिक स्वार्थ को छोड़कर भारतीय कानून के तहत निष्पक्ष, ईमानदार व सख्त कानूनी कार्रवाई करनी चाहिए या इनके द्वारा होनी चाहिए, तो ये देश व यहाँ के नागरिकों के हित में होगा। इन्हीं जरूरी बातों के साथ ही अब मैं अपनी बात यहीं समाप्त करती हूँ। धन्यवाद। जय भीम व जय भारत।